આપ સૌને વૈશાખ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ। આજે આપણે એક એવી પવિત્ર કથા સાંભળવાના છીએ જે સાબિત કરે છે કે શ્રદ્ધા અને પુણ્યમાં કેટલી તાકાત હોય છે। તો ચાલો શાંત ચિત્તે સાંભળીએ આજની આ ખાસ વ્રત કથા। આ વાત બહુ સમય પહેલાની છે, જ્યારે નર્મદા નદીના કાંઠે એક બહુ જ સુંદર અને સમૃદ્ધ નગર હતું। ત્યાં એક એવા રાજા રાજ કરતા હતા જે ખૂબ જ ધર્મનિષ્ઠ, ન્યાયપ્રેમી અને પોતાની પ્રજાને જીવની જેમ પ્રેમ કરનારા હતા। આ રાજાનું નામ હતું રાજા મહિધ્વજ। રાજા સ્વભાવે ખૂબ જ દાની, સત્યવાદી અને ધર્માત્મા હતા। તેઓ દરરોજ બ્રાહ્મણોનું સન્માન કરતા, ગાયોની સેવા કરતા, મોટા મોટા યજ્ઞો કરાવતા અને પોતાની પ્રજાનું પાલન પોતાના સંતાનોની જેમ કરતા। રાજાનો એક નાનો ભાઈ પણ હતો જેનું નામ હતું બ્રજબાહુ। પણ અફસોસ કે બ્રજબાહુ સ્વભાવે ખૂબ જ ક્રૂર, ઈર્ષાળુ અને લોભી હતો। એને પોતાના મોટા ભાઈની આ કીર્તિ, માન સન્માન અને લોકોમાં તેમની લોકપ્રિયતા જોઈને અંદર ને અંદર જલન થતી। એ હંમેશા એવું વિચારતો કે આ બધું, આખું રાજ્ય, આટલું બધું સન્માન, બધું મારા ભાઈનું જ કેમ? હું પણ તો રાજકુમાર છું, તો મને આ બધું કેમ ન મળ્યું? ધીરે ધીરે એની આ ઈર્ષા એના દિલમાં ઝેર બનીને ફેલાઈ ગઈ। એક દિવસ બ્રજબાહુએ એક ભયજનક ષડયંત્ર રચ્યું। તે રાજા મહિધ્વજને વનમાં ફરવાના બહાને એક ગાઢ જંગલમાં લઈ ગયો। ત્યાં જેવો મોકો મળ્યો કે તરત જ તેણે પોતાના મોટા ભાઈની નિર્મમ હત્યા કરી નાખી। રાજાને મારીને તેણે એક પીપળાના ઝાડ નીચે દાટી દીધા અને પોતે એકલો રાજ્યમાં આવી ગયો। જ્યારે નગરમાં બધા લોકોએ તેને પૂછ્યું કે રાજા ક્યાં છે, ત્યારે તેણે જૂઠું બોલીને કહી દીધું કે રાજા વનમાં શિકાર કરતી વખતે કોઈ હિંસક પશુને શિકાર થઈ ગયા છે। આ સમાચાર સાંભળીને આખી પ્રજા શોકમાં ડૂબી ગઈ। રાજ્ય જાણે અનાથ થઈ ગયું હોય એવું લાગી રહ્યું હતું અને તક જોઈને વ્રજબાહુએ પોતાની રાજગાદી પર કબજો જમાવી લીધો। હવે થયું એવું કે રાજા મહિધ્વજ તો ધર્માત્મા હતા, પણ તેમનું મૃત્યુ અકાળ થયું હતું, તેથી તેના મનમાં ઈચ્છાઓ પણ અધૂરી હતી, એટલે તેમની આત્માને શાંતિ ન મળી। તેઓ એ જ પીપળાના ઝાડ પર પ્રેત યોનિમાં ભટકવા લાગ્યા। જોકે તેઓ વટે માર્ગીઓને ડરાવતા નહીં, પણ કોઈ એવી પુણ્યશાળી આત્માની રાહ જોઈ રહ્યા હતા જે તેમનો ઉદ્ધાર કરી શકે। એક દિવસની વાત છે, ત્યાંથી એક મહાન તપસ્વી ઋષિ પસાર થયા જેમનું નામ હતું ઋષિ સૌમ્ય। એ ઋષિના તપનું તેજ એટલું હતું કે આખું વન પ્રકાશિત થઈ ગયું। જેવા જ ઋષિ તે પીપળાના ઝાડ પાસે પહોંચ્યા, તેમણે પોતાની દિવ્ય દ્રષ્ટિથી પેલા પ્રેતને જોઈ લીધો। ઋષિએ એકદમ શાંત અવાજે પૂછ્યું, તું કોણ છે અને એવા તે કયા કર્મો કર્યા છે કે તેના કારણે આવી દુર્દશા તારી થઈ ગઈ છે? ત્યારે પેલા પ્રેતે બહુ જ વિનમ્રતાથી જવાબ આપ્યો, મહારાજ, હું પૂર્વજન્મમાં રાજા મહિધ્વજ હતો। મેં હંમેશા ધર્મ પ્રમાણે રાજ્ય ચલાવ્યું, દાન કર્યા, પુણ્ય કર્યા, યજ્ઞો કર્યા, પણ મારા જ નાના ભાઈએ મને છેતરીને મારી નાખ્યું। હવે આ અકાળ મૃત્યુને કારણે હું પ્રેત યોનિમાં ભટકી રહ્યો છું। કૃપા કરીને મારો ઉદ્ધાર કરો। ઋષિ સૌમ્યનું આ સાંભળીને હૃદય દ્રવી ઉઠ્યું। તેમણે થોડી વાર ધ્યાન કર્યું અને પછી કહ્યું, હે રાજા, તારા ઉદ્ધાર માટે એક બહુ મોટો ઉપાય છે। આજે વૈશાખ મહિનાની પૂર્ણિમા છે, એ અત્યંત પવિત્ર છે। જો આ દિવસે વિધિ પ્રમાણે સ્નાન, દાન, વ્રત અને ભગવાન વિષ્ણુનું પૂજન કરવામાં આવે અને પિતૃઓ માટે તર્પણ કરવામાં આવે તો ગમે તેવી પ્રેત યોનિમાંથી મુક્તિ મળી જાય છે। ઋષિએ ત્યાં જ સંકલ્પ લઈ લીધો, હું પોતે આ વૈશાખ પૂર્ણિમાનું વ્રત કરીશ અને જે કંઈ પણ પુણ્ય પ્રાપ્ત થશે એ હું તેને સમર્પિત કરી દઈશ। જ્યારે પૂર્ણિમાનો દિવસ આવ્યો ત્યારે ઋષિ બ્રહ્મ મુહૂર્તમાં જાગી ગયા। તેમણે પવિત્ર નદીમાં સ્નાન કર્યું, સૂર્યદેવને અર્ધ્ય આપ્યું અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની સાચા મનથી પૂજા કરી। તેમણે આખો દિવસ વ્રત રાખ્યું, જપ કર્યા, બ્રાહ્મણોને જમાડ્યા અને પાણીથી ભરેલા કળશ, વસ્ત્રો, અનાજ, ઘી, ખાંડ, ફળ અને ઘણી બધી વસ્તુઓનું દાન કર્યું। તેમણે પિતૃઓ માટે તર્પણ કર્યું, પછી સંકલ્પપૂર્વક બોલ્યા, આ વૈશાખ પૂર્ણિમાના વ્રતનું મારું જે કંઈ પણ પુણ્ય છે એ બધું જ હું રાજા મહિધ્વજની આત્માને સમર્પિત કરું છું। જેવો જ ઋષિની આ સંકલ્પ પૂરો થયો એ જ ક્ષણે આકાશમાંથી એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો। રાજા મહિધ્વજનું પ્રેત રૂપ તરત જ નાશ પામ્યું અને તેમણે એક દિવ્ય દેહ ધારણ કર્યો। તેમના ચહેરા પર એક અલગ જ શાંતિ હતી અને આંખોમાં ઋષિ પ્રત્યે કૃતજ્ઞતા હતી। તેમણે હાથ જોડીને કહ્યું, હે મુનિવર, આજે આપે મને આ નર્ક જેવી પ્રેત યોનિમાંથી મુક્ત કરી દીધો છે। આપનો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલી શકું। એ જ સમયે આકાશમાંથી દિવ્ય વિમાન આવ્યું અને રાજા મહિધ્વજ વૈકુંઠ ધામ તરફ પ્રસ્થાન કરી ગયા। આ કથા આપણને એ શીખવે છે કે અધર્મનો અંત હંમેશા નક્કી જ હોય છે અને આ પાપ ક્યારેય છુપું રહેતું નથી। દાન અને વ્રત કરવાથી આત્મા શુદ્ધ થાય છે
અને વૈશાખ પૂર્ણિમાનું પુણ્ય તો એટલું મોટું છે, એટલું વિશાળ છે કે એ પ્રેત યોનિમાંથી પણ મુક્તિ પામી શકે છે. એટલે જ વૈશાખ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ. જો શક્ય હોય તો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ, નહીતર ઘરમાં જ નહાવાના પાણીમાં થોડું ગંગાજળ ભેળવીને સ્નાન કરી શકાય છે. ત્યારબાદ તાંબાના લોટામાં સૂર્યદેવને જળ અર્પણ કરો અને જળ અર્પણ કરતી વખતે ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ. ત્યારબાદ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. સાથે જ તેમને પીળા વસ્ત્રો, તુલસીના પાન અને પીળા ફૂલ અર્પણ કરવા જોઈએ. પંચામૃતથી ભગવાનનો અભિષેક કરવો જોઈએ. ત્યારબાદ ધૂપ દીપ પ્રગટાવીને ફૂલ અને મીઠાઈઓનો ભોગ પણ ધરાવવો જોઈએ. ત્યારબાદ ભગવાનનો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ બોલવો જોઈએ. અને રાત્રે ચંદ્રમાને પણ અર્ધ્ય આપવું જોઈએ, કારણ કે પૂર્ણિમા એ ચંદ્રદેવની તિથિ છે. આ દિવસે દાનનું બહુ મોટું મહત્વ હોય છે. તમે પાણીનો ઘડો, બૂટ, ચપ્પલ, કપડાં, અનાજ, ગોળ, ખાંડ, સત્તુ અને પંખા વગેરેનું દાન કરી શકો છો. જો શક્ય હોય તો ગૌદાન પણ કરી શકાય છે. ગરમીના દિવસો હોવાથી પાણીનું દાન સર્વશ્રેષ્ઠ ગણાય છે અને તે સૌથી મોટું પુણ્ય ગણાય છે. બીજે દિવસે સવારે ફરી સ્નાન કરી ભગવાનને ભોગ અર્પણ કરીને વ્રતના પારણા કરવા જોઈએ. તો મિત્રો, આ હતી આજની આ વ્રત કથા. તમને આ કથા કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને કમેન્ટમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ જરૂરથી લખજો. અને જો આપણી ચેનલ ગુજરાતી ટેલ્સ પર પહેલી વાર આવ્યા છો તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવી વ્રત કથા સાથે. ત્યાં સુધી જય માતાજી.